કાયમ આપણને રિક્ષા ભાડું મોંઘું પડે એટલે લારીમાં અમે સામાન લાવી છીએ ને લઈ જાવી છીએ. અમે અમારી રીતે મહેનત કરી અને ખાઈએ છીએ બેન. 6 પેકેટ જાય, 7 પેકેટ જાય, 5 પેકેટ જાય, એ રીતથી જાય આપણે. પાણીપુરી અને પકોડી તો આપે ઘણી બધી ખાધી હશે, પરંતુ ગાંધીનગરની દાદા દાદીની પકોડી અવશ્ય ચાખજો. આ પકોડી ફક્ત સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તમામ લોકોને કહી શકાય કે ખૂબ જ પ્રોત્સાહન આપનાર એક કહાની પણ છે. આટલા વયોવૃદ્ધ હોવા છતાં આ દાદા દાદી પોતે સ્વનિર્ભર છે, એટલી મહેનત કરે છે અને આમની પકોડી ખાવા માટે ખાસ કરીને યંગસ્ટર્સ ખાસ આવે છે. શું છે આ દાદા દાદીની પકોડી પાછળની કહાની, ખરેખર જાણવા જેવી છે. એટલા માટે પણ કારણ કે ઉંમર હોવાની સાથે સાથે આ દાદા તો પોતે આંખોથી જોઈ પણ નથી શકતા અને છતાં પણ આટલી મહેનત કરે છે. ચાલો આજે જાણીએ દાદા દાદીની પકોડી પાછળની શું છે કહાની. દાદા દાદીની પકોડી દાદી ખૂબ જ ફેમસ છે આખા ગાંધીનગરમાં. મસ્ત મજાનું આ નાનકડું તમારું રસોડું છે અને એટલું કામ તમે કરો છો, તો કઈ રીતે તમારી આ શરૂઆત થઈ અને કેવું લાગે તમને? રોજ આટલા બધા લોકોને તમે ખવડાવો છો, થાકતા નથી આ ઉંમરમાં? થાકી તો રહી છીએ બેન, પણ હવે લોકો ખાવા આવે તો અમને બહુ આનંદ થાય છે અને અમે બહુ રાજી થઈએ છીએ. ખાવાવાળાને આનંદ થાય અને અમારે 2 પૈસા મળે અને અમને સુખ સંપત્તિ મળે અને અમે ખવડાવવા માટે બહુ રાજી થઈએ છીએ. અને પાણી છે અમે લીંબુના રસનું બનાવીએ છીએ અને સેવપુરી, પાણીપુરી, દહીંપુરી, રગડાપુરી બધું રાખીએ છીએ. જે માણસને ખાવું હોય એ પ્રમાણે બધા અનુકૂળ લઈ અને ખાય છે અને ખાવાવાળા આવે છે અને અમને આનંદ થાય છે. દાદી ખૂબ જ મોંઘવારીનો ટાઈમ છે. આ મોંઘવારીના ટાઈમમાં આપની જે દુકાન છે બધું પોસાઈ જાય તમને? મતલબ જેટલા પૈસા મળવા જોઈએ એટલા મળી જાય છે ખરા? અમુક ટાઈમે મળે બેન, અમુક ટાઈમે ન મળે. માણસો ખાવાવાળા ઉપર આધાર ખરો. જો આવી જાય તો મળે, ના આવે તો મારે થોડુંક ફેંકી દેવું પડે. પણ અમે બટેકા 2 ફેરું બાફીએ છીએ. 6 વાગ્યા પછી બીજા બટેકા બાફીએ છીએ. અમને ઠંડા બટેકા બગાડેલા નથી ભાવતા બેન. અચ્છા, તમે મેં જોયું સાયકલ પર આવો છો બંને. ક્યાં રહો છો, કઈ રીતે આવો છો? સાયકલ પર તમે આવો આટલી ધોમધકતી ગરમીમાં, તમને આમ ગરમી થાક આ ઉંમરમાં? હા, અમે 2-2:30 વાગે નીકળીએ, 2:30-3 નીકળીએ છીએ અને થાકી રહીએ તો ઝાડ હોય નીચે થોડી વાર ઊભા રહીએ છીએ. અને કાયમ આપણને રિક્ષા ભાડું મોંઘું પડે એટલે લારીમાં અમે સામાન લાવી છીએ ને લઈ જાવી છીએ. અમે અમારી રીતે જીવન કરીએ છીએ અને ખવડાવવા માટે દાદા બહુ આનંદમાં છે. પાણીપુરીની એક પ્લેટનું કેટલું છે? મતલબ કેટલા રૂપિયાની એક પ્લેટ આવે? 20 રૂપિયાની એક પ્લેટ આપીએ છીએ. એમાં 7 નંગ આપીએ છીએ, મસાલાવાળી આપીએ, કોરિયાને ખાવાનું. છોકરાઓ ખાય અને અમે નથી પૈસા લેતા, ફ્રીમાં છોકરાઓ, નાના છોકરાઓને ખવડાવીએ છીએ. અચ્છા, દુકાન કોણે બનાવી આપી આપને અને મતલબ શું છે આ દુકાનનું? આ દુકાન અમને અમદાવાદ વસ્ત્રાપુર નાથી અંધળ મંડળ તરફથી અમને મળેલી છે અને અમે આ દુકાનમાં મહેનત કરી અને અમારું ગુજરાન ચલાવીએ છીએ બેન. અને બીજું શું કે કાયમ આપણે ચોમાસું હોય, તાપ હોય તો દુકાન હોય તો થોડો અમને આધાર રહે અને અમારી વસ્તુ બગડે નહીં. થોડી સ્લેપ મારે, એમ કે થોડીક છાંયે રહે, વરસાદનું હોય તો ભીંજાઈ ન જાય. એ રીતથી અમને સરકારે એટલી અમને રાહત આપી. પણ અમારો દબાણવાળા બહુ ગલ્લો લઈ જાય છે. અચ્છા અચ્છા, દબાણવાળા ગલ્લા લઈ જાય છે? આપણે ફેરું અમારો ગલ્લો લઈ ગયા છે બેન. પછી અમારે 10 દિવસે છોડાવવા જઈએ ત્યાર પછી અમારે ગાડી ભાડું બહુ થાય છે. 5-6 હજાર રૂપિયા હોય ત્યારે અમારે ગલ્લો અહીંયા આવે છે બેન. હશે હોય કોઈને આગળ ઉપરથી હોય તો અમારો ગલ્લો લઈ જાય છે. પછી અમે 10 દિવસ થાય એટલે પાછો લઈ આવીએ છીએ. એનું ભાડું 5-6 હજાર રૂપિયા આપવા? હા, 5-6 હજાર રૂપિયા થાય છે. ચડાવવાના, ઉતારવાના, ગાડીવાળાનું ભાડું દેવું પડે બેન. અત્યારે ફ્રીમાં તો કોઈ ના આવે ને, મોંઘવારી રહી, બધાને આપણે દેવું પડે પૈસા. એ રીતથી અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ બેન. અને આવો બેન, ભાઈઓ, તમે અમારી પકોડી ખાઓ. આવો બેન, આવો. મદદ માટે કોઈ નથી આવતું? ના, મદદ માટે કોઈ નથી આવતું. પૈસા દઈએ તો કોઈ આવતું નહીં કે અમારે ટાઈમ નથી એવું કહે છે. અમે પણ અમારી રીતે કરીએ છીએ અને બધાને ખવડાવીએ છીએ બેન.
દાદીની કહેવાય ને થોડીક આંખો ભીની મને અત્યારે લાગી રહી છે. અને તમે જુઓ કે આટલી ઉંમરમાં કોઈ વ્યક્તિ મહેનત કરે છે, દાદાને દેખાતું નથી આંખથી. દાદાને નથી આંખે દેખાતું. થોડું આપણને ઓલું લાગે, પણ અમે અમારી રીતે મહેનત કરી અને ખાઈ છીએ બેન. અને સૌ બહેનો ભાઈઓ દીકરીઓ આવે છે એ કોઈ ઉતાવળ નથી કરતા, શાંતિથી ઊભા રહેશે અને બધા અમારી પાણીપુરી ખાઈને જાય છે. કોઈ માણસ આવી પાછું નથી જતું કે બા મહેનત કરી છે, મદદ કરે છે એટલે આપણને મળી જશે. અમે બધાને ખવડાવીએ છીએ. દાદી, એક દિવસમાં તમને કેટલું મળી જતું હશે? કેટલા પૈસા આખા દિવસના મળી જતા હશે? આખા દિવસના આમાં શું બેન, ખાવાવાળા ઉપર આધાર. જો ખાવાવાળા આવે તો આપણને મળે 6 પેકેટ જાય, 7 પેકેટ જાય, 5 પેકેટ જાય, એ રીતથી જાય. આપથી અમે નિરાશ નથી થતા, જે મળે એ 2 પૈસા. પણ આપણે આપણો ધંધો ચાલુ રાખીએ અને આપણને જીવનની માટે દાદાને આંખે નથી દેખાતું તો ઘરે ગમતું નથી અમને. એટલે 2 માણસ આવીને એમની જોડે વાતું સીતું કરે તો દાદાને આનંદ થશે અને અમે અમારી મહેનત કરીને ખાઈએ છીએ બેન. દાદી, ઘરે કોણ કોણ છે? ઘરે મારા દીકરોને વહુ છે અને એને દીકરો છે. દીકરો છે રિક્ષા ચલાવે છે, પણ અમે અમારી રીતે બધું કામ કરીએ છીએ બેન. દીકરા તરફથી કોઈ મદદ વગેરે મળે છે ખરી? કશી મળતી નથી બેટા, અમે અમારી રીતે કરીએ છીએ. હવે દાદા સાથે પણ આપણે વાત કરીએ, તેમની પાસેથી જાણીએ કે કઈ રીતે આ ઉંમરમાં તેઓ મહેનત કરે છે અને શું શું થયું છે, શું છે તેમની કહાની. તેમની સાથે આપણે ચર્ચા કરીએ અને દાદા સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કરીએ તેમની સમગ્ર જે કહાની છે તે વિસ્તારથી. દાદા, સૌથી પહેલાં તો આપ અને દાદી આટલી મહેનત કરો છો અને આપને આંખથી દેખાતું પણ નથી, છતાં સાયકલ ખેંચીને આવો છો, પાણીપુરીનો આખું સામાન છે લઈને આવો છો અને આખા દિવસ દાદી મહેનત કરીને પાણીપુરી બનાવે છે. કેટલા ટાઈમથી આપને આંખથી દેખાતું નથી? મારે 5 વર્ષ થઈ ગયા બેન. અચ્છા. પણ મારા બચપણથી જ મારી આ હાલત છે. અચ્છા. મારા બાપા હતા એ મજૂરી કરતા હતા. અમારે 4 વીઘા જગ્યા હતી અને મારા બાપા મારી બા ગામની દાડીઓ જ કરતા હતા. ત્યારનો હું ભણતો હતો ને સાઈડમાં કોઈ આપણે ત્યારે ડીઝલની જગ્યાએ કરોડ આવતું હતું, એ પંપથી ખેંચીને કાઢવા. હાર નથી માની કે બસ આપણે આપણી રીતે મહેનત કરીને જ ખાવું. કોઈ મને ન કરી આ ફોનમાં એટલા નંબર છે કે તમારે કોઈ મહેનત નથી કરવાની, તમને ઘરે બેઠા પૈસા મળી જાય, તમે જે માગો એ મળી જાય. પણ મેં કીધું ના, એવું નથી ખાવું, મારે મહેનતનું જ ખાવું છે. તે પછી મેં 3 વર્ષ અહીંયા શેરડીનો રસ પાયો, પણ એ 3 મહિના જ ચાલે. 3 મહિના પછી પાછો હતો એવો ને એવો થઈ જાવ. તો પછી વિચાર આવ્યો કે હવે મારા ફાવે બધી વસ્તુ બનાવતા, પણ થાય કઈ. મેં કીધું મારાથી પકોડી થશે, પકોડીનું ચાલુ કરવા દે. પછી પકોડીનું ધીરે ધીરે ચાલુ કર્યું. મેં પેન્ડલમાં જ ચાલુ કર્યું હતું. પેન્ડલમાંથી ધીરે ધીરે ટેબલમાં આવ્યો. સ્ટીલનું ટેબલ હજી મેં રાખ્યું જ છે, કાઢી નથી નાખ્યું. એ ટેબલમાંથી બનાવતો હતો. ટેબલમાં બનાવતા દબાણવાળા કે તમને આ ગલ્લો આવ્યો ગલ્લામાં જ બનાવો, એટલે કે નહીં અમને તકલીફ પડે. તોય મારું 2 વાર દબાણવાળા લઈ ગયા. પહેલાં સામે હતું ને હાલો આપણે સમજીએ કે ભાઈ ને આ ટ્રાફિક થતો હતો ને થોડુંક આ થતું સુધી લઈ ગયા. પણ અહીંયા તો મારું રોડથી 25 ફૂટ અંદર છે ને આ રોડથી ડિવાઈડર પછી 10 ફૂટ છે. તો અહીંયા કેમ ઉપાડ્યો મને એ નવાઈ લાગે છે કે અહીંયા કોઈ ટ્રાફિક કોણ નડે કે કોઈ નહીં નડે એવો. આ જે પાણીપુરીનો આપનો ગલ્લો છે, આપનું ગુજરાન ચાલી જાય છે આમાં? આટલું આપને મળી જાય છે આખું પૈસા? મળી રહે. આપણો સામાન્ય રીતે રહી એટલે મળી રહે. અમે આજ બપોરે કાલ બપોરે ખાઈએ છીએ. અત્યારે 1 ગ્લાસ દૂધનો પી લઈશું, બસ પૂરું. સાંજે નથી ખાતા જમવાનું? ખાતા જ નથી.
એવું કેમ તમે સાંજે કેમ જમતા નથી આપને દાદી? બેન હવે અમે અહીંથી જઈએ તો અમારે કેટલા 10:30 તો અહીંથી નીકળીએ, 11 વાગે ઘરે પહોંચીએ, સામાન ઉતારીએ, આ કરીએ તો 12 11:30 જેવું થઈ જાય. હવે બનાવીએ ક્યારે, ખાઈએ ક્યારે, એના કરતાં એક જ ટાઈમ જમીએ છીએ. પણ દાદા ઘરે તો તમારે દીકરો ને વહુ છે ને, હા તો જમવાનું બનાવીને નથી રાખતા? બનાવે, પણ એ આપણને એમ ફાવે નહીં એટલે અમે ના પાડી કે તમે ન બનાવશો, અમે ખાવું છે ત્યારે બનાવી લઈશું. દાદા દીકરો જે તમારો છે તમને મતલબ બરાબરથી સાચવે છે, રાખે છે? આપ આ ઉંમરમાં આટલી મહેનત કરી રહ્યા છો. એકો જ રહે છે, હું જ લાવું છું ને એ ખાય છે બધા. લ્યો તમે લાવો છો ને એ ખાય છે બધા. એટલે બાળપણમાં પણ આપે જેવી રીતે કહેવાય ને ઉછેર કર્યો, અત્યારે પણ આપ જ કર્યું? એ જ ઉછેર ચાલુ જ છે. અમે કોઈ દી ઝઘડતા નથી, બોલતા નથી, માથાકૂટ ક્યાંય કરતા નથી. દાદા બાળકો યંગસ્ટર તમારે ત્યાં બહુ આવે છે, મેં જોયું છે. બહુ પ્રેમ આપો છો તમે, એવું બધા લોકો કહી રહ્યા છે કે દાદા દાદી ખૂબ જ પ્રેમથી ખવડાવે. ખવડાવીએ અમે, કાળું મોઢું કરીને ખવડાવતા નથી. એ માગે કે ભાઈ એક પકોડી ચપટ હાલો તો બા 2 હાલે એની જગ્યાએ કે 2 ખા બેટા હાલે. પણ અમે કંજુસાઈ નથી કરતા. હા, અમે લોકો અમદાવાદમાં 5 જ પકોડી ને એક મસાલાવાળી 6 જ હાલે છે, પણ અમે 7 ને એક મસાલાવાળી 8 હાલીએ છીએ કે ભાઈ આપણે ભલે ખાતા, આપણેથી પૂન તો નહીં થાય, આ પૂને સમજીએ. સાદગીથી જો જીવન જીવીએ તો તમને બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે. સાદગીભર્યું જીવન જીવે છે આ દાદા દાદી. આખા દિવસ મહેનત કરે છે અને મહેનતનું કમાઈને ખાય છે, અને આમની પાસેથી ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે. આ દાદા દાદીની પકોડી સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ એટલું બધું પ્રેમ છે એમની પકોડીમાં, એટલું બધું માર્ગદર્શન છે, એટલી બધી શીખવાની બાબતો છે, શીખવા જેવી ઘણી બધી વસ્તુઓ છે. એટલા માટે ગાંધીનગરની દાદા દાદીની આ પકોડી છે તે પ્રખ્યાત હોવાની સાથે સાથે લોકો ખૂબ જ પ્રેમ કરે છે આ દાદા દાદીને. અને દાદા દાદી પાસેથી જે પ્રેમ મળે છે, જે માર્ગદર્શન મળે છે, આ જીવનમાં શીખવાનું જે મહામૂલ્ય મંત્ર મળે છે, તે કદાચ બીજે ક્યાંય નહીં મળી શકે. દાદા દાદી પહેલાં શેરડીનો રસ વેચતા હતા, એ પછી એમણે પાણીપુરીનું શરૂ કર્યું. તો હું ત્યારથી એમની રેગ્યુલર કસ્ટમર છું. એટલે પહેલાં શેરડીના રસ, પછી એમણે પાણીપુરી લારીમાં વેચતા હતા, એ પછી એમણે આ ગલ્લો કર્યો. ત્યારથી રેગ્યુલર કસ્ટમર છે. અમે અહીં નજીકમાં જ રહીએ છીએ પીજીમાં. તો પીજીમાં ક્યારેક ખાવાનું ન ભાવે કે મજા ના આવે, પણ આમની પાણીપુરી ખાઈને મસ્ત મન સંતોષ થઈ જાય છે, એકદમ સંતુષ્ટ થઈ જાય છે. અને 2-3 વખતથી હમણાં નજીકથી જ હમણાં ડિસ્કવર થયું છે, તો આવીએ છીએ અને આજે પાછા આવી ગયા છીએ. અને આજ દાદી ક્યારેક પ્રેમથી કાંઈ ઘરેથી બનાવીને લઈ આવી તો પણ આપે છે બધા બાળકોને. આજે ખીચડી આપી છે, એવી રીતે પાણીપુરી તો બહુ મસ્ત છે દાદીની. અચ્છા, આવું કેમ કે બાળકોને યંગસ્ટર્સ ખૂબ વધારે આવે છે? એક રોલ મોડલ પણ છે દાદા દાદી, આ ઉંમરમાં પણ કામ કરે. બિલકુલ કહેવાય ને આજના જમાનામાં જે બાળકો હોય, યંગસ્ટર્સ હોય, કામચોરી કરતા હોય અને આ ઉંમરમાં મહેનત કરે છે. એ તો મેઇન દાદી પાસેથી શીખવા જેવું છે કે આપણે એમને અત્યારે બેસી રહ્યા હોઈએ છીએ બેરોજગાર થઈને, પણ દાદી આટલી ઉંમરે પણ આટલી હિંમતથી ને મહેનતથી આવીને કામ કરે છે, જે આપણે પ્રેરણારૂપ છે બહુ. શું કહેશો દાદા દાદીની પાણીપુરી ખાવા માટે કેમ આવવું જોઈએ? શું સ્પેશિયાલિટી? પહેલાં તો મેઇન ચટકારો, સ્વાદ તો બહુ મસ્ત જ છે, અને એમનો પ્રેમ પણ એ હૂંફ તમે જોઈ જ શકો છો, બહુ જ મજા આવે છે. તો ટેસ્ટ તો ખૂબ મસ્ત છે જ પકોડીનો, પાણીપુરીનો, પણ જે પ્રેમ અને હૂંફ છે તે વધારે તેમની પકોડી અને પાણીપુરીને કહેવાય ને સ્વાદિષ્ટ બનાવે છે. અને પ્રેમ અને હૂંફનો જે સ્વાદ હોય તે તો કહેવાય ને બિલકુલ તેનું વર્ણન જ ના થઈ શકે. અને એટલા માટે જ ખાસ કરીને જે બાળકો છે, યંગસ્ટર્સ છે, તે દાદા દાદીની પાણીપુરી ખાવા માટે આવતા હોય છે અને આ જગ્યાને વધુ પ્રચલિત પણ બનાવે છે.